જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો બધા મજામાં? તો મજામાં છો તમે? જો કાલે આપણો વડો વિડીયો હતો, એવો શોર્ટ વિડીયો આવ્યો હતો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં તો હાલો આપણે હેડા ખોદવાનું કામ કાઢી લીધું. મગમાં તાજ પછી આવે કામ પાછી કાઢવાનું હોય કામ કાઢી ચિકમની એમાં હું લે ચિકમ ના ખવાય. કેમ છો બેટા? પછી શું કહેવાનું પોતા પછી કોમેન્ટ કરજો ઓકે? સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે? હેલ્પફુલ મને અમે નેની બેન હે ને ભણવા જા જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. જો હેઠે ખોદવાનું કામ હાલે હે મિત્રો. લીમડા છે લીમડાનો સાયો મારી કે વસ્તુ જવાનું કોઈ અવાજ નહીં આવે. એ પવન હે ને અવાજ નહીં આવે. પવન બહુ હોય છે રાજી. જતો એટલે કેમ વાદળ એવી જતા કુલ્ફી ભાઈ મિત્ર નેની કુલ્ફી કોણ ને થાય ને તે ખાવા આવજો ત્યાં ખાતર કાઢવાનું કામ હાલે હે મિત્રો. જો હાલે હે મિત્રો લોડર. બીજા દિવસના ગુડ મોર્નિંગ. હું પપ્પા નીકળી ગયા. એ આંબલી કાપી જો. જો એમલી દેખાય નહીં, આપણે કાપી હે આખી ન કાપી, ખાલી ડાયરું હે ને. ડાયરો નડે ને. તો મિત્રો આપણે હે ને કાર્ડિયો બની ગયો હમો. કાલ બનાવી લીધો કપલેટ. આજે પછી આ બાવળા આજે વડલાની ડાયરું હે ને એ આપણે બારી કાઢવી હતી ને. આવું બનાવ્યું. આંબલી કાપવાની છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જશો. તો હાલો આપણું ટ્રેક્ટર બે દી થયા વાંધે પડ્યું હતું. માંડ આજે હરાડે થયું, ખંભાળી કારીગર આવ્યો અને કંઈક હવે રેડી થયું ને દાંતી આંકવાનું કામકાજ હાલે છે. અને મગ થોડાક આપણે પીલવાના રહી ગયા હતા. તે અટાણે છે ને એ પીલા મગ ને એ કુકડીવાળા ઘરના કોઈ જડતા નથી, એટલે લગભગ વાવલવા જોવે બધાય. એમાં હેરાન છે. વરસાદની આગાહી છે, હજી દાંતી આંકવી, સાહ નાખવા, ખાતર ભરવું, વરસાદ આવી જાય તો વાવવાનું શું થાય? જીનેશભાઈ બોલતા કરો કઈ હજી થાય ખાઈ ના હાલે ને. વાવવાનું હજી બાકી પડ્યું, સાહ નાખવા, ખાતર ભરવા અને બધા વાવી જાય ને આપણે બસમાં રહી ગયા. હું તો ના નહીં ને મગ વાળા તો લગભગ રહી જ જાય એવી આશા દેખાય. મગ હજી ઘણાવને ઊભા હે, તલ ઘણાવને ઊભા અને 25 તારીખે આગાહી કીએ છે. તો હવે દી કટલા રિયામાં થલ અમે વાવલીને જો મગ ચોખા કરી લઈને તો નામે. હાલો આપણે દાંતી આવે હે, કળેરાટી કરતું ટ્રેક્ટર આવે હે. હવે મગ રહી ગયા તો એ છે ને પીલી અને જો એ આપણે મગ વાવલવા જાય અને જીનેશભાઈ દાંતી આવે. જીનેશ દાંતી આંકવાની અને રોહિતભાઈ ગયો ગામ. આપણે ઓલી છોકરી આવી હતી ને તે એને મૂકવા ગયો. કાલ નહોતી, હજી આજ રોકાય. કાલ હવે આવે કે રોકાઈ જાય કંઈ નક્કી નથી. એવું કામકાજ ચાલે છે મિત્રો. હવે ખેતીનું કામ બધું બાકી પડ્યું છે. વરસાદ ટુકડો આવતો જાય છે ને અરોડા તો જાણે ઉઈ ને તેમ થાય કે માંડવી વેરવી ના હોય એ રીતે. હાલો આપણે દાંતીનું કામકાજ ચાલે છે ને આપણે મગ પેલા બાબુડાના આવ જતાય બાબુડા બેઠા તીના ઉડાડતા બાબુડા મગ ખાઈ જાય, વાંધો નહીં આવે. વાવલો નહીં પડે દિનેશ. એ ધરમ હે ને કા ખાવા દઈ તો દિનેશ. ધરમ ના થાય કઈ.
જજીને સોરી પાછા જાયજો આ બાપુડા આવ્યા હે ને જે મોટે રાખીને એમ બે હાલો તો મિત્રો હું જામ મગવા હાલવા